શરીરને હષ્ટ અને પુષ્ટ અને ઠંડક આપે તેવી ગરમીમાં તો આ ભાખરી આજે આપણે બનાવીશું, અને એ પણ આપણે જુવારના લોટમાંથી. એ પણ તમે જો ડાયાબિટીસ જે પેશન્ટ હોય એને પણ આ ભાખરી ખાવામાં બહુ જ સારી. તો ચાલો આજે આપણે આ ભાખરી કેવી રીતે બનાવીશું, એ પણ જુવારના લોટની. તો અહીંયા મેં જુવારનો લોટ લીધો છે. એ આપણે કરિયાણાની દુકાને અથવા ઘંટી હોય ને ત્યાં મળતો હોય છે. તો મેં અત્યારે 250 ગ્રામ લોટ લઈ લીધો છે. તો જે વાટકો ભરીને લોટ લીધો છે એ જ વાટકો ભરીને આપણે પાણી લેવાનું છે. અને આજે આપણે બનાવીશું મસાલા ભાખરી. તો પાણી ગરમ થાય છે તો એમાં મેં તલ લીધા છે અને કલોંજી લીધી છે. ત્યારબાદ આપણે ઉમેરીશું, મેં અહીંયા જીરું પાવડર લીધો છે. તમે આખું જીરું પણ લઈ શકો, અજમો પણ તમે ઉમેરી શકો. અને ત્યારબાદ મેં લાલ મરચું પણ અંદર લીધું છે. ત્યારબાદ આપણે હવે સ્વાદ અનુસાર મીઠું, અને હવે આપણે વેજીસમાં ઉમેરીશું. તો અહીંયા મેં લીધા છે લીલી ડુંગળી લીધી છે, અને લીલું મરચું એક કટિંગ કરેલું લીધું છે, અને થોડા લીલા ધાણા લીધા છે. તો ચાલો હવે આપણે આને ગરમ થાય એટલે આમાં આપણે લોટ ઉમેરી દેવાનો છે. તો આ ભાખરી એટલી સરસ લાગે છે, તમે ચા સાથે કે અથવા તમે એમ જ ખાઈ શકો છો. ખાવામાં તો એટલી ટેસ્ટી લાગે છે. તો લોટને સારી રીતે આપણે એને ચલાવતા રહીશું. જો થોડું તમે વધારે પાણી નાખશો તો થોડો લોટ એકદમ ઢીલો થઈ જશે, પણ ઢીલા લોટમાં તમારી ભાખરી એકદમ નહીં બને. તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લીધું છે, અને ગોળો પણ સરસ વળે છે, થોડું લૂઝ છે. અને હવે આપણે આને આ સમયે આપણે નીચે ઉતારી લેવાનું છે. તો મેં એક બીજા વાસણમાં લઈ લીધું છે, અને હવે આપણે એને ગરમા ગરમ હોય ને ત્યારે જ એને મસળી લેવાનું છે. તો શું છે કે નહીંતર ઠંડુ પડી જશે ને તો મસળાશે નહીં. એટલે આપણે ગરમા ગરમ હોય ને ત્યારે જ એકદમ એને મસળી લેવું અને સ્મૂથ કરી લેવું. તો અત્યારે બહુ જ ગરમ છે. તો તમારે એવું હોય તો તમે પ્લાસ્ટિકની બેગથી તમે પણ આને મસળી જાઓ, અથવા તમે ગ્લાસ હોય કે લોટો હોય કે વાટકી હોય, થોડું તેલ અંદર ઉમેરીશ એનાથી પણ તમે મસળી શકો છો. પણ હું અત્યારે હાથેથી એટલું થોડું ઠંડક થાય ત્યારે એને મસળી લેવું આપણે. તો આવી રીતે ગરમા ગરમ હોય ત્યારે ભેગો કરી લેવાનું. અને હવે આપણે સરસ રીતે મસળાઈ ગયો છે. તો ગોળા વાળી લઉં છું. તો હું તમને જે બતાવું છું આ રીતે આપણે એને વણી લઈશું. ગરમા ગરમ હોય થોડું ત્યારે એને આપણે વણી લેવું. તો આવી રીતના હું તમને આજે બનાવીને બતાવું છું. જુવારના લોટની ભાખરી, એ પણ તમને પેટને ઠંડક આપે અને ખાવામાં પણ એકદમ ગુણકારી. ઉનાળામાં જુવાર ખાવી ખૂબ સારી, ઉનાળામાં ઠંડક આપે. તો ઠંડક છે જુવારનો લોટ. તો હવે આપણે બધી આ રીતે વણી લેવાની છે ભાખરી. તો આજે આપણે બનાવી છે મસાલા જુવારની ભાખરી. તો હવે મેં તવો લીધો છે, તમે કોઈ પણ તવા ઉપર તમે એને શેકી શકો છો. તો હવે તવા ઉપર આપણે એને થોડું તેલ લગાવી દઈશું. તેલ અથવા ઘી તમારે લેવું, નહીં તો તમે એમ જ પણ તમારે શેક્યું હોય તો પણ તમે ડાયટ પર હોય તો પણ તમે એમ જ શેકી શકો છો. પણ થોડું અત્યારે તેલ લગાવું છું એટલે તેલથી થોડી ખાવામાં સારી લાગે. તમે દહીં સાથે પણ ખાઈ શકો છો. તો હવે આપણી ભાખરીને ઉલટ કરી લઈશું, અને બંને સાઈડ આપણે એને શેકી લેવાની છે. તો હવે આપણી ભાખરી શેકાઈ છે. તો છે ને ફ્રેન્ડ્સ, તમને આ રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો, અને બેલ આઇકન પ્રેસ કરી તો ઘંટી દબાવીને ઓલ કરજો. તો તમને મારા વિડીયોનું સૌથી પહેલાં નોટિફિકેશન મળે. તો તૈયાર છે આપણી જુવારના મસાલા ભાખરી. તો છે ને ફ્રેન્ડ્સ, તો બનાવજો મારી રેસિપી જોઈને અને એન્જોય કરજો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો, એન્જોય કરજો.
જુવારના લોટની શરીરને હસ્તપુષ્ટ રાખે અને પેટને પણ ઠંડક આપે તેવી જુવારના લોટની ભાખરી. આઈ હોપ કે તમને આ રેસિપી ખૂબ પસંદ આવી હશે ફ્રેન્ડ્સ. તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ તમે શેર કરજો તાકી એમને પણ મોકો મળે બનાવવાનો.